કરવાનું હોય એ શેના કારણે હે કેટલું નજીક કરી નાખ્યું એ પણ તમને બતાવી દઉં. જો સામે હે નજીક કરતાં આવ્યા ને છે સામે લગી આપણે હે ને મીઠું નજીક કરી નાખ્યું અને જો કે નજીક કરેલું ચોખ્ખું જ દેખાય. જો કે તાહીન પાવડી અહીં હે ને નજીક કરી છે ટાંકા લગી જો કે સાપ પડી રહી ઠેઠ લગી આમ જો નિશાન પડી રહી મીઠાની. જો કે આપણે હે ને મીઠું થોડું થોડું સેટું રહી ગયું હોય ને ઉપડી ને એ અત્યારે હે ને અહીં. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સવારમાં છે ને મોટર ચાલુ કરવાનું કામ હતું, તો ચાલો આપણે છે ને મોટર ચાલુ કરી નાખીએ. તો એના માટે જો ક્યારેક આપણે સોલર નંબર નાખવાનું હોય ને આપણે મશીન પણ ચાલુ કરી નાખ્યું હોય તો ચાલો આપણે છે ને મોટર ચાલુ કરી નાખીએ. જો મશીનમાં નંબરિયા પડે છે ને મશીન તો આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું ને આ જો અરે આપણે સ્વિચ પાડવાની હે ને આપણે મોટર ચાલુ થઈ જાય. જો કે આપણે સ્વિચ તો પાડી દીધી ને મોટર પણ ચાલુ કરી નાખીએ. તો જો કે મિત્રો અહીં છે ને કમ્પ્લીટ પાણી આવી જાય. તો ચલો હવે આપણે છે ને મોટર ચાલુ કરવાનું કામ ચાલુ કરી નાખીએ. જો કે જો આ મોટર ચાલુ કર્યા વગરની બાકી છે તો ચલો આપણે હે ને જો કે અહીંને આપણે સ્વિચ મારવી પડે આરી. જો ફાઇનલી આપણે હે ને મોટર ચાલુ કરી નાખીએ. જો કે કમ્પ્લીટ આપણે ચાલુ થઈ જાય. જો કે સામે આપણે પાણી પણ આવી ગયું ને ચલો આ મોટર પણ આપણે ચાલુ કરી નાખીએ કમ્પ્લીટ. જો કે આઈકર પણ પાણી આવી ગયું છે અને સામે પણ પાણી આવી ગયું હશે. એના માટે છે ને આપણે અહીંયા જવું પડશે. તો આ ખારવાળા હાથ બગડે એટલે આપણે બ્લોગ ના બનાવીએ કહીએ. તો ચલો આપણે છે ને આ મોટર આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખીએ. અત્યારે જો કે સામે કોક ચાલુ હોય ને એના હિસાબે પાણી ફૂલ આવે છે. અત્યારે હે ને જો કે આપણે હે ને 3 મોટર ચાલુ કરી નાખીએ ફાઇનલી. જો કે 3 મોટર પાણી આવે કમ્પ્લીટ. જો 1 2 3 મોટર પાણી આવે ને એક સામે પણ મોટર પાણી આવે. સામે હે ને આપણે રાહુલભાઈ ને મોટર ચાલુ કરે ને સામે આપણે હે ને શેનકાની મીઠું ભેગું કરે જીગના કે આપણે પારાવા નાખીએ એનું. અને અત્યારે હે ને જો કે આપણે જમવાનું શું હોય અત્યારે સવારનો નાસ્તામાં ખબર જુઓ કે એક બાજુ પૌવા હે ને આપણે પૌવા લઈ લીધા ને જુઓ કે આપણે હે ને એક બાજુ રોટલી હે. ચલો ખાઈ લઈએ. અને જો સામે હે ને આપણે કતીલું બેઠું હોય એ હે ને થોડું ઘણું બીમાર હે. અને સામે હે જો કે જો આપણે મીઠું ભેગું કરવાનું એટલે હજી કે આપણે હે ને પારા તો પમદી વાર નાખ્યા હતા પણ આજે હે ને મીઠું ભેગું કરે ને પાણી તો ચારનું ખીંચી ગયું રેસનું. આપણે મીઠાની ગામડીનું મીઠું ભેગું કરી નાખ્યું હતું ત્યાં આવી ગયા ને જ્યાં આપણે પારા લગતા હે ને થોડુંક થોડું મીઠું આમ સેટું હોય ને એ નજીક કરવાનું હોય એ શેના કારણે હે ને કેટલું નજીક કરી નાખ્યું એ પણ તમને બતાવી દઉં. જો સામે હે નજીક કરતાં આવ્યા ને છે સામે લગી આપણે હે ને મીઠું નજીક કરી નાખ્યું અને જો કે નજીક કરેલું ચોખ્ખું જ દેખાય. જો કે તાહીન પાવડી અહીં હે ને નજીક કરી છે ટાંકા લગી જો કે સાપ પડી રહી ઠેઠ લગી આમ જો નિશાન પડી રહી મીઠાની. જો કે આપણે હે ને મીઠું થોડું થોડું સેટું રહી ગયું હોય ને ઉપડી ને એ અત્યારે હે ને આંખ નજીક કરવાનું હોય ને આ પારા સેવા વર્યા એ તમે આમ કોમેડી કરી નાખજો કે આ પારા વર્યા આવા કંઈક વર્યા પારા અને સામે કંઈક આટલું મીઠું ભેગું થયું અને કંઈક આ બાજુ આટલું મીઠું ભેગું કરેલું હોય આપણે. તો જુઓ કે આવા પારા હે તો આપણે તો મીઠું એકદમ સફેદ થયા. તો આ મીઠાના ટ્રક કેટલા થાય એ આપણે કોમેન્ટમાં જણાવજો ને. જુઓ કે આપણે હે ને અંદાજ તો નહીં 9-10 ટ્રક તો થઈ જાય આરામથી. અને ચલો હવે આપણે હે ને જુઓ કે મોટર ચાલુ કરવા માટે જવું પડશે. ને આજ તો હે ને એકદમ ચોખ્ખું વાતાવરણ હે પણ પવન હે થોડો થોડો ઝાંખરી. અને આજ તો હે ને જે આપણે સુયા પડે ને એ સુયા તો સામે આપણે પડ્યા જ નહીં એકેય ફરનમાં. કારણ કે હે ને આજ તો ઝાંખરી પવન રાતે એટલો હતો ને કે વાત જ જવા દો. એટલે પવન હે ને આમનો સામનો હોય કારણ કે આપણે સુરત દાદા આ બાજુ હોય ને જો આ બાજુ પવન હોય ને તો આપણે સુયા હે ને સારા પડે. આ બાજુ પવન હોય તો સારા પડે પણ આ બાજુ પવન હોય ને જો કે આ બાજુ પવન હે ને એના કારણે હે ને આપણે સુયા નહીં પડે ને. ચલો આપણે જવા દઈએ મોટર ચાલુ કરવા માટે. ફાઇનલી અત્યારે હે ને જો કે આપણે 6 મોટર ચાલુ અત્યારે કરી નાખીએ. અને પાણી હે ને અત્યારે એકદમ કમ્પ્લીટ પાણી આવે કારણ કે અત્યારે 6 મોટર કરી નાખી ને એના કારણે આ બાજુ એકદમ ડીશું હોય. જો કે આ રીતે હોય આપણે ડીશું ને આપણે હે ને જો કે 6 મોટર ચાલુ કરી નાખીએ. જો કે આજ તો આપણે હુયા પડ્યા નહીં પણ આજે ને સુયાની ગાડી આવવાની જો કે કટા ભરવા માટે આવવાની છે હમણાં વરી. અને અત્યારે હે ને આપણે સાંજનો સમય થઈ ગયો હે ને હવે તો આપણે હે ને મશીન પણ ચાલુ કરી નાખ્યું. જે કે હે ને આપણે આરી મશીન હે ને રોજ સાંજે ચાલુ કરી નાખવું પડે. અને જો કે આપણે સોલર પણ બે આ બાજુ હોય આપણે પરસાવે પડે ને તો પણ પાણી હરવું થઈ જાય. અને જો કે આપણે હે ને ફાઇનલી મશીન ચાલુ કરીને એના ઉપર હે ને 4 મોટરો ચાલુ કરી નાખીએ. જો કે એક સામે આવે ને એક સામે પણ પાણી આવે છે. અને અત્યારે હે ને જો કે આપણે મોસમ તો એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. આપણે સનસેટ પણ આની અંદર તો મસ્ત મજાનો થાય. અને આ બાજુ હોય ને સેજ છે ને આપણે મેપ જેવું બન્યું હોય. જો કે આપણે ગુજરાત એટલે કે આપણે ભારત જેવો સહેજ મેપ છે. જો કે સહેજ જ આમ છે અડધો મેપ છે. જો કે આપણે એવું બન્યું હોય. અને જો કે આપણે હે ને મસ્ત મજાનો અત્યારે સનસેટ થઈ ગયો આની અંદર. ફાઇનલી હવે આપણે સોલરમાં થયા ને બધી મોટર બંધ થઈ ગઈ ને આપણે 4 મોટર છે ને મશીનમાંથી ચાલુ કરી નાખીએ. ને હવે આપણે આ સોલર છે ને જો કે અત્યારે સોલર તો આરી છે ને એને હવે આપણે સીધા કરવાના કારણ કે હે ને રાતે આંધી આવે ને તો કંઈ નક્કી ના રહે. એના કારણે હે ને આપણે સોલર પણ ઉડી જાય. તો એની પહેલાં હે ને આપણે આ સોલર છે ને એકદમ આમ સીધા ફ્લેટ કરી નાખીએ.
અને જો કે અત્યારે તો આરીખ છે સોલર અને જો કે આરીખ છે અને આપણે સનસેટ પણ મસ્ત મજાનો થાય અને આજ તો હે ને સાંજના વાદળા પણ થઈ ગયા હતા. આમ જો ખાલી વાદળા કેટલા અત્યારે હે આમ જો હજુ વાદળા હતા ને એના કારણે આપણે બપોરે તો હેરાન નહીં કર્યા પણ અત્યારે હે ને વહેલા હાર આપણે મોટર બંધ થઈ જઈએ થોડીક અને જો કે સામે હે ને આપણે જો કે મોટર કમ્પ્લીટ પાણી આવે આપણે તમને દેખાતું જ હશે. તો જો આપણે આ 2 મોટર એટલે કે 3 મોટરનું પાણી આવે. જો કે આ એક મોટરે પાણી આવે છે અને સામે આવે કે નહીં એ 2 મોટરનું પાણી આવે છે. એ આપણે સામે હીને આવે જે કે આપણે સાકન બોર છે કે નહીં અહીંયા હીને આવે પાણી અને અત્યારે ચલો આ હે ને આપણે સોલર આધાર કરી નાખીએ સીધા એટલે આપણે હે ને સોલર પણ આધાર કરી નાખીએ ને અત્યારે તો હે ને સનસેટ પણ મસ્ત મજાનો થાય. આમ જો ખાલી સનસેટ તો મસ્ત મજાનો થાય છે અને જો કે સોલર છે ને આપણે આજના હે કે કારીકે આધાર કરી નાખવા પડે ને આજ તો હે ને વાદળા છે એના કરતાં તો ખાસ કરીને આજે તો આધાર કરવા પડે કારણ કે રાતે ક્યારે મોસમ ફરી જાય એનું કંઈ નક્કી નહીં. અને જો કે આપણે રનની અંદર છે ને સનસેટ પણ મસ્ત મજાનો થાય છે કારણ કે અત્યારે છે ને હાવ અંધારા જેવું થવા આવ્યું હોય એના કારણે છે ને આવો સનસેટ થાય આપણે રનની અંદર. જુઓ ખાલી આવો રનની અંદર સનસેટ થાય તમે વિચારો આમ જો આપણે રનની અંદર આવો કંઈક સનસેટ થાય આપણે તો કંઈક આવો જ થાય. જુઓ રનની અંદર સનસેટ ફાઇનલી આપણે રનની અંદર છે ને જો કે રનની અંદર ચોઈ ના હોય આમ જો કે આપણે રનની અંદર છે ને ઉનાળામાં હે ને જો કે અત્યારે રનની અંદર અત્યારે ફેફસી ખાઈએ ને સિંજવાડા લાવ્યા છીએ કે આપણે મમ્મી બાપાની સિંજવાડા ગયા હતા ને અહીંયા ફેફસી લાવ્યા ને જો કે અત્યારે આપણે ફેફસીને એવું ખાઈએ ને જો કે વધારે ફેફસી ખાય છે તો ચલો આપણે પણ ખાઈ લઈએ આ ફેફસી. ફાઇનલી મિત્રો અત્યારે છે ને રાતનો સમય થઈ ગયો અને અત્યારે એને જો કે આપણે સિરિયલ આવતી હતી એના કારણે છે ને આપણે વોઇસ બંધ કરાવી દીધી અને ફાઇનલી મિત્રો છે ને આ બ્લોગને અહીંયા જ કરી નાખીએ કારણ કે બહુ જ અંધારું થઈ ગયું ને આપણે મશીન પણ હાલે. તો ગાઈસ આ બ્લોગને છે ને અહીંયા જ કરી નાખીએ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.